રાજ્યના 176 તાલુકામાં વરસાદ પડ્યો। 12 કલાકમાં 5 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ। રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ। 55 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરતમાં મેઘરાજાએ ભારે કરી સવારથી કરેલા મંડાણથી શહેર જળબંબાકાર થયું। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે ધડબડાટી બોલાવી સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। સૌપ્રથમ વાત બારડોલીની કરીએ તો સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બારડોલી નજીકથી મીંઢોળા નદી પસાર થાય છે। મીંઢોળા નદી તોફાની બનતા આસપાસના ઘરોમાં પાણી ફરી વળ્યા। બારડોલીના તલાવડી વિસ્તાર કે જ્યાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા, અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ફરી એકવાર રહીશોને માઠી દશા જોવા મળી હતી। તો ભિસ્તાનની વાત કરીએ તો ભિસ્તાન મેઇન રોડ પર વરસાદથી પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર વરસાદી પાણી ભરાતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ ગયેલો જોવા મળ્યો। ભારે વરસાદને કારણે 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા। લોકોને પાણીમાંથી પસાર થવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી। જોકે પાણીનો પ્રવાહ ઓસરાતો હોવા છતાં સમસ્યા હજી યથાવત છે। સુરત નવસારી રોડ પર 3 ફૂટ પાણી ભરાઈ ગયા। પાંડેસરા તક્ષેશ્વર મંદિર નજીક પાણી ભરાતા લોકોની હાલાકી વધી। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોએ કહ્યું પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ। જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા। ઉધના વિસ્તારની વાત કરીએ તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વધી। સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર પડી। વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી। ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। અંડરપાસમાં 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કતારગામની વાત કરીએ તો સુરતમાં વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે કતારગામ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ। અગાઉ વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણી ભરાવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો। તો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ધોધમાં હાલ ભારે પાણીની આવક થઈ છે। જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે। ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે। સુરતમાં ધમાકેદાર વરસાદથી ડિંડોલી ગરનાળામાં પાણી ભરાયા। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે ધડબડાટી બોલાવી સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। સૌપ્રથમ વાત બારડોલીની કરીએ તો સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બારડોલી નજીકથી મીંઢોળા નદી પસાર થાય છે। મીંઢોળા નદી તોફાની બનતા આસપાસના ઘરોમાં પાણી ફરી વળ્યા। બારડોલીના તલાવડી વિસ્તાર કે જ્યાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા, અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ફરી એકવાર રહીશોને માઠી દશા જોવા મળી હતી। તો ભિસ્તાનની વાત કરીએ તો ભિસ્તાન મેઇન રોડ પર વરસાદથી પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર વરસાદી પાણી ભરાતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ ગયેલો જોવા મળ્યો। ભારે વરસાદને કારણે 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા। લોકોને પાણીમાંથી પસાર થવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી। જોકે પાણીનો પ્રવાહ ઓસરાતો હોવા છતાં સમસ્યા હજી યથાવત છે। સુરત નવસારી રોડ પર 3 ફૂટ પાણી ભરાઈ ગયા। પાંડેસરા તક્ષેશ્વર મંદિર નજીક પાણી ભરાતા લોકોની હાલાકી વધી। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોએ કહ્યું પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ। જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા। ઉધના વિસ્તારની વાત કરીએ તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વધી। સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર પડી। વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી। ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। અંડરપાસમાં 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કતારગામની વાત કરીએ તો સુરતમાં વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે કતારગામ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ।
અગાઉ વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો. તો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધમાં હાલ ભારે પાણીની આવક થઈ છે. જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે. ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે છે. નવસારીથી સમાચાર. પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી. પૂર્ણા નદી 23 ફૂટે પહોંચી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને 23 ફૂટે પાણી પહોંચી ગયું છે. નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારી જિલ્લા તેમજ ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નવસારી શહેર પાસેથી પસાર થતી પૂર્ણા નદીના જળસ્તરનો વધારો સતત જોવા મળી રહ્યો છે. શહેરના વિરાવળ નજીક પૂર્ણા ભયજનક સપાટીએ પહોંચતા નદીની જળ સપાટી 23 ફૂટ છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી જે હતી તેને હવે વટાવવામાં થોડો જ બાકી રહ્યું છે અંતર. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. નવસારીની અંબિકા નદીએ લોકોની મુશ્કેલી વધારી દીધી. નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી ઉતરી પડી છે. નવસારી જિલ્લામાં મેઘો ઓળઘોળ થઈ ગયો છે. તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 55થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નવસારી માટે ફરી એક વખત ચિંતાના સમાચાર છે. જિલ્લાની અંબિકા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. માછીમારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટોને સ્થાનિકોએ કિનારે લંગરવાનું શરૂ કરી દીધું છે. જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો બિલીમોરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અરવલ્લી જિલ્લાના જ જળાશયોમાં પણ પાણીની આવક થઈ ગઈ છે. અરવલ્લીથી આ સમાચાર. માજુમ અને મેશ્વો ડેમમાં પાણીની વ્યાપક આવક થઈ છે. મેશ્વો ડેમમાં 1500 ક્યુસેકથી વધુની પાણીની આવક છે, જેના કારણે પાણી છોડાઈ રહ્યું છે. માજુમ ડેમમાં એક ગેટમાંથી 250 ક્યુસેક પાણી છોડાયું હતું. આ તરફ અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો. સમી સાંજે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. મેઘરજ, પહાડિયા, બેડજ, વાસણા ઉપરાંત સિસોદરા, રામગઢી, કંબોરાડા પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો અરવલ્લીમાં મેઘમહેર થઈ છે. મોડાસાના સાકરિયા અને માથાસુલિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે આ વિસ્તારના ખેતરો જળબંબાકાર બન્યા છે. છેલ્લા 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન છે. ભાવનગર જિલ્લામાં પણ અવિરત વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા છે. પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થતાં હાલ ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા ડેમ ઓવરફ્લો થયો. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ડેમના 20 ગેટ ખોલાયા હતા. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા પાલીતાણા અને તળાજા સહિતના ગામોને એલર્ટ કરાયા. રાજ્યમાં અન્ય શહેરોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સમગ્ર રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર અને સાથે દક્ષિણ ગુજરાતમાં સવારથી ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરના શેત્રુંજી ડેમમાં ભારે વરસાદ બાદ નવા નીરની આવક નોંધાઈ. ડેમની સપાટી 33 ફૂટ 9 ઇંચથી વધુ પહોંચી ગઈ છે. હાલમાં 7508 ક્યુસેકની ઝડપે પાણી આવી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને તંત્ર પાલીતાણા, તળાજા સહિતના નજીકના ગામોને એલર્ટ કરી ચૂકી છે. લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. હવે કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભચાઉ, રાપર, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભચાઉના નરા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. રાપરના ગેડીમાં વરસાદ છે. માંડવી તાલુકાના નાના આસંબિયા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશી છે. તો સુરેન્દ્રનગરની વાત કરીએ તો દસાડામાં 2 દિવસથી વરસાદી માહોલ છે. 2 ઇંચથી વધુ ખાબકેલા વરસાદને કારણે દસાડાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ઇન્દિરાનગર, રવારીનેસ, પાતાળિયાવાસ સહિતના વિસ્તારમાં પાણી જોવા મળ્યું છે. રણાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણામાં ભારે વરસાદ વરસ્યો છે. મહેસાણામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે. વરસાદની વાતાવરણ વચ્ચે મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણા રાધનપુર રોડ પર ગોપીનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મહેસાણા મહાનગરપાલિકાનો પ્રી-મોન્સૂન પ્લાન ખાડે ગયો છે. મહેસાણાના ખેરાલુ શહેરમાં સવારે 1 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો. સાંજમાં અત્યાર સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો. શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા. દેસાઈવાડા ડેરીથી GEB રોડ પર પાણી ભરાયા. શહેરના અનેક માર્ગો જે હતા તે પાણી થઈ ગયા.
શહેરની સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ડભા, ડાવોલ, ડાલીસણા, ચાણોસલ, ગઠામણ, વિઠોડા, અંબાવાડી, હિરવાણી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે નવસારીની નદીઓની સપાટીમાં વધારો થયો. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા. વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાવાસને જોડતા માર્ગ ઉપર પાણી જોવા મળ્યું હતું. ચઢાવ ગામથી ફલગાભણ ગામે જતા રસ્તા પર પાણી ભરાઈ જતા ઓવરટોપિંગ થતાં માર્ગ બંધ કરાયો. દુબળફળિયા ગામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પાણી આવી જતા માર્ગ બંધ કરાયો. વરસાદના કારણે 52 જેટલા રસ્તાઓ બંધ થયા છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો. જોકે જિલ્લાની સૌથી મોટી દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમમાં કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક યથાવત છે. રાત્રે કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ડેમમાં 86,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ. આથી ડેમના તમામ 10 દરવાજા ખોલી અને ડેમમાંથી 70,000 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લાના અન્ય નદી નાળાઓને પણ અત્યારે બે કાંઠે વહેતા જોવા દ્રશ્યો મળ્યા છે. ડાંગની વાત કરીએ તો સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ છે. અંબિકા, ગીરા, ખાવરી અને પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે. સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા છે. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસવાળું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ, અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. મેઘરજના મુખ્ય માર્ગો પર નદીઓ વહી. આંબાવાડી વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. પંચવટી સોસાયટી વિસ્તારમાં પણ તળાવ જેવા દ્રશ્યો. ગાયત્રીનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ વડોદરાથી સમાચાર. ઉપરવાસમાં ભારે વરસાદ, ડભોઈ તાલુકાના ગામો થયા છે સંપર્ક વિહોણા. બંબોજ, વીરપુરા, નારણપુરા ગામ સંપર્ક વિહોણા થયા છે. બંપોજ ગામના મંદિરો તેમજ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ડંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા, મગનપુરા, વીરપુરા, બંબો, કરાલીપુરા, અમરેશ્વર જેવા અનેક ગામોમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. દ્વારકામાં સવારથી મેઘરાજાએ મન મૂકીને વરસી પડ્યા છે. દ્વારકામાં સવારથી મેઘરાજાએ બગડાટી બોલાવી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠાકર શિરડી, ભાડથર, કિશોદ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ છે. સતત વરસી રહેલા વરસાદથી ઠાકર શિરડી ગામે ચેકડેમ સાથે તળાવ સંપૂર્ણ ભરાયા છે. ચેકડેમ ભરતા ઠાકર શિરડી ગામે આવેલ મંદિરના પગથિયા સુધી પાણી પહોંચ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતો ખુશ છે. કલ્યાણપુર પંથકમાં સાની ડેમના પાણી દૂર સુધી ફરી વળ્યા છે. સાની ડેમનું નિર્માણ કાર્ય હજુ ચાલુ હોય. ઉપરવાસમાં ભારે વરસાદના પાણી વહેતા થયા. સાની ડેમની સપાટી પરથી પાણી વહેતા થતાં સૂર્યાવદર, આશિયાવદર, જેપુર, દુધિયા સહિતના ગામોને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. માર્ગ પર પાણી ફરી વળતા લોકો જોખમી રીતે પસાર થવા નજરે પડ્યા. તો કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતીને ભારે અસર થઈ છે. સાની ડેમના પાણી ખેતરમાં ફરી વળતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા 6 વર્ષથી ચાલુ સાની ડેમનું નિર્માણ હજી સુધી પૂર્ણ ન થતાં નીચાણવાળા ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે. હવે ખેડૂતોની મુખ્ય માંગણી છે કે ડેમનું કામ વહેલી તકે પૂરું થાય જેથી આવા નુકસાનીથી બચી શકાય. તો ખંભાળિયાના લાલપરડા ગામે ફલ્ગુ નદી બે કાંઠે વહી રહી છે. ગામોમાં ધોધમાર વરસાદને કારણે ફલ્ગુ નદી બે કાંઠે વહી. લાલપરડા ગામે ફલ્ગુ નદીમાં આવેલા તમામ ચેકડેમો સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. પાણીમાં રમકડાની જેમ તરતા જોવા મળ્યા વાહનો. રાજ્યમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે. ક્યાંક તો એટલો વરસાદ પડી ગયો છે કે વાહનો તરતા જોવા મળ્યા. જુઓ બે દ્રશ્યો. પ્રથમ દ્રશ્ય છે દ્વારકાના. દ્વારકા જિલ્લામાં એટલી હદે વરસાદ ખાબક્યો કે ધસમસતા પાણીમાં કાર તણાઈ. ધોધમાર વરસાદના પગલે નાવદરા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ. નાવદરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. સદનસીબે ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી જતા ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો. તો બીજા દ્રશ્યો છે છોટાઉદેપુરના ચિચોડ ગામના. જોજ વિસ્તારમાં વરસેલા અનરાધાર વરસાદને લઈને સોગતા કોતરમાં અચાનક પાણી આવ્યા હતા. ચિચોડ ગામનો યુવાન મિની ટ્રેક્ટર લઈને ખેતરમાં ચારો લેવા જતો હતો. તે સમયે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો. સોગતા કોતરમાં ટ્રેક્ટર પસાર થતું હતું અને અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું. ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો. જ્યારે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું હતું. સામાન્ય વરસાદમાં જ અમદાવાદ શહેરમાં પૂર આવી ગયું. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના ચાંદખેડા, કોતરપુર, ભાટ, સરદારનગર, એરપોર્ટ, એસપી રિંગ રોડ, મેમકો, નરોડા રોડ, વટવા સહિતના વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ.
અમદાવાદમાં એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા યશોદાનગરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ભારે વરસાદથી પાણી ભરાતા રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ સાથે નારોલ લાંબા હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા. આ ઉપરાંત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ, વસ્ત્રાલ, બાપુનગર, નરોડા, ઓઢવ, રખિયાલ, મણિનગર દરેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કોતરપુર વિસ્તારમાં દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર પાણી ભરાતા રસ્તો જળમગ્ન થયો. આ ઉપરાંત બોપલ, ગુમા, ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, વૈષ્ણોદેવી સર્કલ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. પશ્ચિમી વિસ્તારના ચાંદખેડામાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નરોડા, સેજપુર, કોતરપુર, સરદારનગર વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતા. બોપલ વિસ્તારમાં આવેલો રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાઈ ગયો. વરસાદી પાણી ભરાયું હોવા છતાં પણ એક કાર ચાલક પોતાની ગાડી લઈને અંડરબ્રિજમાંથી પસાર થવા ગયો ત્યારે ગાડી બંધ થઈ ગઈ. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. તો જો કે રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં મેઘરાજાએ અડધી સદી વટાવી દીધી છે. કપરાડામાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 55 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. કપરાડાના ડુંગરાળ વિસ્તારમાંથી વહેતા નદી ઝરણા અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. આથી અને પ્રકૃતિનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. નવસારી જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે. પૂર્ણા પોતાની ભયજનક સપાટી 23 ફૂટે વહી રહી છે, જ્યારે કાવેરી નદી પણ પોતાની ભયજનક સપાટી 19 ફૂટ પરથી વહી રહી છે. નવસારીના બિલીમોરા શહેરમાં એસડીઆરએફના જવાનોની ટીમ જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી. સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. 10 જુલાઈથી વધુ એક સિસ્ટમ આવશે. 12 જુલાઈથી ભારે વરસાદ ખાબકશે. તારીખ લગભગ 10ની આસપાસ બીજી સિસ્ટમ આવશે અને તારીખ 12 સુધીમાં પૂર્ણ ભારે વરસાદ થવાની શક્યતા